તો જય શ્રી રામ બધાને. તો આજે અમે આવ્યા છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા અને મોરે બાપુની કાલે કથા અહીંયા પ્રારંભ થવાનો છે. તો તમને બતાવું અહીંયા તૈયારી કેવી ચાલે છે. આ તમે જોઈ શકો છો, આ બધી આગળ તૈયારી ચાલે છે. તમે જોઈ શકો છો કવડા મોટા મોટા અહીંયા 2-3 ડ્રોમ તૈયાર કરેલા છે. ચલો અંદર બતાવું તમને. હમણાંવારના 2 મોટા ડોમ તૈયાર છે. તમે જોઈ શકો આ બાજુ પંખા ને બધું પણ ઉપર લગાડી દીધેલું છે. એક આ બાજુ તૈયાર છે ડોમ આખો અહીંયા. અને જે અહીંયા સેવા માટે જે માણસો આવેલા છે એ લોકોનું જમણવાર અત્યારે ચાલુ છે. અહીંયા પણ ગુંદી ને એવું બધું બનાવે છે. कितने बड़ा बाबू का हमारा घोड़ा ऊंचा नहीं खुल जाएगा। તો કાલે કથા ચાલુ થાય છે એના માટેની બધી તૈયારી થાય છે અહીંયા. આ બાજુ તમે જોઈ શકો છો કે બધી કાલની તૈયારી છે ને ભાઈ? બધી हाँ कालने तैयार બોલો કે તમે કાંઈ કેવું છે તમારે આમાં? ना આપણે શું કહેવા કાલને તૈયારી છે ગાંઠિયા છે સેવ હાજર પાડે ના તો સેવ ગાંઠિયા હાજર કરી અત્યારે ઓછા પડે એટલે કાલના આ રસોઈ બનાવવા માટેના આ બધા મોટા મોટા ટોપ છે. તમે જોઈ શકો તો કવડા મોટા મોટા ટોપ છે. આ બધું અહીંયા તૈયારી હાલે છે. અહીંયા લોટ ને એવું બધું બંધાય છે આમાં. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોરે બાપાનું જે મંડપ છે ત્યાં. અને તમે જોઈ શકો છો આ બધી તૈયારી અહીંયા બધી જોર શોરથી થાય છે. આપણે કથાની તૈયારી ફૂલ ચાલે છે. તમે જોઈ શકો છો ઉપર રાષ્ટ્રધ્વજ છે અને નીચે અહીંયા ચિત્રકૂટ ધામ એવું લખેલું છે. આ બાજુની બાપુની કથા ચાલુ છે અને આ બાજુ તમે જોવો એટલે આમો દરિયા કિનારો છે. કેટલું સુંદર વાતાવરણ છે. અને આ પાછળ બાપુની કથા, એનું વાતાવરણ ખૂબ જ સરસ છે. તો મિત્રો અહીંયા એક્ઝેક્ટ આ બાજુ દરિયા કિનારો છે અને આ બાજુ મોરારી બાપુની રામકથાનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો એકદમ દરિયાની સામે છે. ખૂબ જ સુંદર વાતાવરણ છે. અને આ બાજુ મંદિર છે. ખૂબ જ બહુ જોરદાર આયોજન કરેલું છે. તો આપ પણ બધા કથા સાંભળવા પધારો. આ ઉપર તમે જોઈ શકો કેવા મોટા મોટા પંખા છે. આ બધી બેહવા માટેની અહીંયા સુવિધા છે. મહાદેવ મંદિરની અંદર નરસિંહ મહેતાની પણ પ્રતિમા મૂકેલી છે. અહીંયા ગોપનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે ગોપનાથ મહાદેવનું મંદિર. તમે જોઈ શકો છો આ બાજુ દરિયા કિનારો છે અને
આ બાજુ આખું મંદિર આવેલું છે. તો આ મહાદેવની બાજુમાં કબૂતરને બધા છણ નાખતા હોય છે. જોઈ શકો છો તમે ઘણા બધા કબૂતરો પણ છે અહીંયા. આ ગોપનાથ મહાદેવ મંદિર છે. એક્ઝેક્ટ એની બાજુમાં અહીંયા જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. તમે જોઈ શકો છો. આ બાજુ બધા આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન. કેદારનાથ, નાગેશ્વર, ત્રયંબકેશ્વર, ભીમેશ્વર, રામેશ્વર, કાશી વિશ્વનાથ, બદ્રીનાથ, યમુનોત્રી ધામ ને ગંગોત્રી ધામ. તો મિત્રો બસ હવે અહીં વિડીયોનો અંત કરવો છે. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયો સાથે અને નવા સ્થળ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.